વધતા જતા પ્રદૂષણ અને પેટ્રોલના આસમાને પહોંચેલા ભાવો વચ્ચે વડોદરાના દિવાળીપુરા કોર્ટ સંકુલ ખાતે એક સકારાત્મક દ્રશ્ય જોવા મળી રહ્યું છે. શહેરના જાગૃત નાગરિક હર્ષદ પરમારે પર્યાવરણની જાળવણી અને વ્યક્તિગત સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપવા માટે હવે કોર્ટના કામકાજ માટે સાયકલ લઈને જવાનો મક્કમ નિર્ધાર કર્યો છે. હર્ષદભાઈના મતે જો ગુજરાતની 7 કરોડની જનતામાંથી માત્ર 50,000 લોકો પણ રોજિંદા જીવનમાં સાયકલનો ઉપયોગ કરવાનું શરૂ કરે તો રોજના 50,000 લીટર પેટ્રોલની બચત થઈ શકે છે. આ માત્ર દેશના અર્થતંત્ર માટે જ નહીં પરંતુ સામાન્ય નાગરિકના ખિસ્સા પરનો બોજ ઘટાડવા માટે પણ શ્રેષ્ઠ વિકલ્પ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પર્યાવરણ સુરક્ષા અને ઉર્જા બચતના આહવાનથી પ્રેરાઈને હર્ષદભાઈએ આ કદમ ઉઠાવ્યો છે. તેમનું માનવું છે કે સાયકલિંગ કરવાથી શારીરિક તંદુરસ્તી જળવાઈ રહે છે, જે આજના બેઠાડુ જીવનમાં ખૂબ જ અનિવાર્ય છે. હર્ષદભાઈએ જણાવ્યું હતું કે મેં હવેથી કોર્ટમાં આવવા જવા માટે માત્ર સાયકલનો જ ઉપયોગ કરવાનું નક્કી કર્યું છે. હું ઈચ્છું છું કે મને જોઈને અન્ય લોકો પણ જાગૃત થાય અને પર્યાવરણ બચાવવાના આ યજ્ઞમાં પોતાનું નાનું યોગદાન આપે. દિવાળીપુરા કોર્ટ સંકુલમાં સાયકલ લઈને આવતા હર્ષદભાઈ આજે અનેક લોકો માટે આકર્ષણ અને પ્રેરણાનું કેન્દ્ર બન્યા છે. એડવોકેટ હર્ષદ પરમાર આજે વડોદરા ન્યાય મંદિરમાં કોર્ટમાં સાયકલ લઈને જાતે આવ્યો છું. આ સાયકલ લેવાનો હેતુ છે કે આદરણીય વડાપ્રધાન મોદી સાહેબે એક આહવાન કર્યું છે કે આપણે કંઈક બચત કરવી જોઈએ અને પેટ્રોલનો વપરાશ પણ ઓછો થાય એ પ્રકારે આપણે કોન્સેપ્ટ અપનાવવો જોઈએ. ત્યારે અમે આજે આ અમલવારી કરીએ છીએ અને એક સાથે એ તો એમને તો આહવાન છે, પણ અમારું તો એવું માનવું છે કે આનાથી હેલ્થ પણ સારી રહે, પેટ્રોલની પણ બચત રહે, સાથે સાથે આર્થિક રીતે પણ ઓછું આપણને ભારણ રહે. એટલે આ ખૂબ જ ઉપયોગી છે સાયકલ, અને એક મેસેજ પણ જાય છે કે સાયકલનો વધુ ઉપયોગ કરવાથી આપણી હેલ્થ પણ સારી રહે.